નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આકર્ષક અને સુંદર લાગે તે સદાય શ્રેષ્ઠ નથી હોતું, પણ જે શ્રેષ્ઠ છે તે હંમેશા સુંદર હોય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 10 ફેબ્રુઆરી 2026, 10/2/2026. આજની તિથિની વાત કરીએ, મહા મહિનો ચાલે છે તેનો વદ પક્ષ, કૃષ્ણ પક્ષ છે, તેની આઠમ છે. આજે છે મહાવદ આઠમ. નક્ષત્ર વિશાખા છે, યોગ ધ્રુવ આવે છે અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે વીંછુડો. વીંછુડામાં અમુક કાર્યો જે છે તે થઈ શકતા નથી, માટે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. આજે 90% શ્રાદ્ધ પણ કરવાનું હોય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે ફર્શ ફ્લોરિંગ. ઘણા લોકો એમ માનતા હોય છે કે ફર્શ ફ્લોરિંગનું શું મહત્ત્વ, એને ઘણીવાર ગણતા નથી હોતા, પણ ખૂબ જ મહત્ત્વ છે. આમ તો સૌથી વધારે મહત્ત્વ વાસ્તુમાં આપણે ભૂમિને આપવામાં આવ્યું છે, પણ આજકાલ જોવા જઈએ તો ભૂમિ પરના મકાનો ઓછા હોય છે અને કોમ્પ્લેક્સ વધારે હોય છે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ વધારે હોય છે, ફ્લેટ્સ એપાર્ટમેન્ટ્સ બનતા હોય છે. તો જે તે ફ્લેટ્સ હોય અથવા જે પણ ઉપરનો માળ હોય ગ્રાઉન્ડ ફ્લોર સિવાયનો, તે બધા જ માળનું જે ફ્લોરિંગ જે છે તે જે તે ફ્લેટની ભૂમિ કહેવાય છે. ફ્લોરિંગનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ફ્લોરિંગની રચના કરવામાં આવે, ફ્લોરિંગ પર જે છે ટાઇલ્સ છે તેનું મૂકવામાં આવે, તેનો ઢાળ છે તે સમજવામાં આવે, તેથી ખૂબ જરૂરી છે. જેમ કે દક્ષિણ, નૈઋત્ય એ જે ભાગ છે ત્યાં બહુ ચમકતા રંગના કે આછા રંગના ટાઇલ્સ ન હોય તે વધારે સારું છે. મધ્યમ રંગ અથવા થોડા ઘાટા રંગના ટાઇલ્સ હોય તે એ ઉત્તમ ગણાતું હોય છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતાબેન છે. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમિતાબેન, હું અમિતા શાહ બોલું છું. જી હેલો. જી મારા જમાઈ માટે છે, એને જામનગર ઇન્ટરવ્યુ તો આપ્યું છે. જી જન્મ તારીખ શું છે? તેમની જન્મ તારીખ શું છે? 11/5/94. જી સમય જન્મનો? સવારે 9:20. અને સ્થળ કયું છે જન્મનું? અંકિત, ભરૂચ. જી હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને જામનગર ઇન્ટરવ્યુ તો આપ્યું છે, ઘણો સમય થઈ ગયો છે, પણ હવે આવશે કે કેમ? લેટર ત્યાંથી આવશે કે કેમ? શેના માટે ઇન્ટરવ્યુ આપ્યો છે, ક્યાં આપ્યો છે બેન? એને જામનગર આપ્યો છે ઇન્ટરવ્યુ. પણ શેમાં આપ્યો છે? શેમાં આપ્યો છે ઇન્ટરવ્યુ? પ્રોડક્શન મેનેજર માટે. એટલે કોઈ કંપનીમાં આપ્યો છે? હા, કોઈ કંપનીમાં આપ્યો છે જામનગર. હા હા, રિલાયન્સ કંપનીમાં આપ્યો છે. હા હા, રિલાયન્સમાં આપ્યો છે. હા, જામનગરમાં તો રિલાયન્સ જ છે, ત્યાં જ હોય છે. પણ એટલા જાણવું જરૂરી હોય છે. બરાબર છે બેન, આપનો પ્રશ્ન સમજ્યા વગર ક્યાં આપ્યો છે, શેના માટે, કયા પદ પર આપ્યો છે એ પણ જોવું જરૂરી છે. કેટલો સમય થયો ઇન્ટરવ્યુ આપ્યો? 1 મહિનો થઈ ગયો. હા હા, સારું સારું. હવે જોઈ લઈએ કુંડળી શું કહે છે, ત્યાં ગ્રહ ગોચર શું કહે છે.
મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. એની જેમની જે રાશિ છે તે વૃષભ રાશિ છે. અત્યારે કર્મસ્થાનનો અધિપતિ એ ગુરુ મહારાજ જે છે તે લગ્નમાંથી પસાર થઈ, એટલે પરિવર્તનના સંજોગો ચોક્કસ છે. ભાગ્ય પરિવર્તન છે. લગભગ એમ કહેવાય કે ફેબ્રુઆરી એન્ડ અને માર્ચનો પહેલાં 1-2 અઠવાડિયા આ સમય એ વધારે અનુકૂળતા આપી રહ્યો છે. ગણપતિની ઉપાસના કરવાથી વિશેષ ફળ મળી શકશે. જી જી મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા માટે પૂછવાનું છે. એ છે ને જન્મ 29/5/1986. સમય જણાવો. 29/5/1982. સોરી. સમય કયો છે સમય છે સાંજનો 4:30 વાગ્યાનો અને સ્થળ? અને મુંબઈમાં થયો છે જન્મ. અને એનો પ્રશ્ન છે કે હજી સુધી લાઈફમાં સેટલ થયો નથી. એના ડિવોર્સ થઈ ગયા છે. એનો દીકરો 17 વર્ષનો થઈ ગયો છે, પણ એ બધું દુઃખ છે ઘણું બધું, અને એમાં એ પીવાની લત થોડું લાગી ગયો છે. બરોબર. બેન, તમે પહેલાંય પ્રશ્ન કર્યો તો એવું મને યાદ આવે છે. બરોબર છે. એ વખતે મેં તમને શું ઉપાય બતાવ્યા હતા? શંકર ભગવાનના ઉપાય બતાવ્યા હતા, પણ એ તો કઈ કરે એવું નથી, તો મારે એને બદલે સંકલ્પ લઈને કરવાનું છે. શું ઉપાય બતાવ્યો હતો બેન શંકર ભગવાનનો? હા, શંકર ભગવાનનો શિવ મહિમ્ન સ્તોત્ર બોલવાના માટે કહ્યું છે. કેટલા દિવસ થયા બેન એ વાતને? હનુમાન દાદાની પૂજા કરવા માટે. કેટલા દિવસ થયા બેન? કેટલા દિવસ થયા એ વાતને? 3 મહિના થઈ ગયા. બરોબર છે. તો તમે બેન, તમને તમારા દીકરાનું સારું થાય એવું ઈચ્છો છો કે નહીં? તો તમે કેમ ચાલુ નથી કર્યા મને એમ કહો. ચાલો. ના, મેં ચાલુ કર્યા છે. શિવ મહિમા આવડી ગયું તમને? બોલું છું. શિવ મહિમ્ન સ્તોત્ર એના નામે સંકલ્પ લઈને રોજ હું બોલું છું, એટલે બીજ વાંચી જાઉં છું, કારણ કે મને બોલે આવડતું નથી. હા, બરોબર છે. શિવ મહિમ્ન સ્તોત્ર તો થોડુંક અઘરું છે, પણ શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ કરવાના તમે કરી શકો છો. બરોબર છે. પણ અત્યારે હાલ એની મંગળની દશા ચાલે છે, એટલે એના માટે મંગળના જપ કરવા પણ એટલા જ જરૂરી છે. દશા એની સુધરે બહુ આવશ્યક છે. અને તકલીફ પડે. મંગળા કુંડળી છે તેમાં 12મા સ્થાનમાં છે. બરોબર છે. એટલે તમે શિવ મહિમ્ન સ્તોત્ર ચાલુ રાખો, અને ઘરમાં બેઠો હોય તો તમે એક વગાડી પણ શકો, પ્લે કરી શકો. બરોબર છે. અત્યારે તો બધી ઘણી સુવિધા. ભાઈ મારે સાંભળવું છે એમ કે તમે યુટ્યુબ પર કે પ્લે કરો. બરોબર છે. આવું પણ કરી શકાય તેવું છે. બીજું, ઘરમાં તમને મેં કહ્યું હતું કે એની સુવાની દિશા ચેક કરો, માથું એનું દક્ષિણ કે પૂર્વ તરફ થાય તેવી રીતે કરો. ઘરમાં તમે મીઠાના પાણીના પોતા કરાવો. અને ઘરમાં મેં તમને તે વખતે પણ કહ્યું છે, મને તમે તો 2-3 વાર પ્રશ્ન પૂછ્યો છે એવું મને યાદ આવે છે, પણ જવાબો બદલાશે નહીં, કારણ કે તમારી કુંડળી એની એ રહેવાની છે. તો સૌથી અગત્યની વાત છે કે બીજું, તમારા ઘરમાં વાસ્તુ દોષ ચેક કરાવો. જ્યારે ઘણા સમય તકલીફ હોય ને આટલી બધી લેવલની તકલીફ પડી હોય ને, તો ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે. બરાબર છે. તો કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લઈને વાસ્તુ દોષનું નિવારણ કરાવો, એ પણ એટલું જરૂરી છે. જી જી તરુણભાઈ જોડાઈ ગયા છે. તરુણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આજે મારે માટે પૂછવાનું છે. મારી જન્મ તારીખ છે 19/6/1956. સમય કયો છે જન્મનો? સમય સવારે 11:50. અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન શું છે? શું પૂછવું છે આપને? પ્રશ્ન, મારી એક વડીલ ઉત્પાદિત મિલકત છે, તે મારે વેચવી છે, તે એનો અનુકૂળ સમય ક્યારે આવશે અને સારી કિંમત મળશે કે નહીં એ ચાહું. બધાની સહમતિ મળી ગઈ છે કે તમારા નામે જ છે? તરુણભાઈ, આજે મારે નામે જ છે. હા, જોઈ લે કે સ્થાવર મિલકતને વડીલ ઉપાધિ મિલકત બાબતે વાત કરીએ તો જે યોગો ચાલી રહ્યા છે, તમારે સૌથી પહેલાં કુંડળી પર નજર નાખીશું. સિંહ લગ્નની કુંડળી આવી રહી છે આપની રાશિ તુલા રાશિ છે. તુલા રાશિ માટે સમય સારો છે. આ પ્રયત્ન ચાલુ કરો. 2026નું વર્ષ જ એ તમને આ બાબતે અનુકૂળતા આપવા જઈ રહ્યું છે. પણ હા, 2026ના વર્ષનો ઉત્તરાર્ધ એટલે સેકન્ડ હાફ છે એ તમારા માટે વધુ અનુકૂળતા આપે તેવું છે. પણ તમને જે તકલીફ પડી રહી છે તે એક જ છે કે તમારા જે સ્થાવર મિલકતનું સ્થાન હોય, પ્રોપર્ટીનું સ્થાન, એમાં તમારે બહુ પ્રબળ શ્રાપિત દોષ છે. એટલે આ જે મિલકત જે છે તે કોઈને કોઈ રીતે નકારાત્મક ઉર્જા ધરાવે છે, અથવા કોઈને કોઈ રીતે પહેલાં વિખવાદમાં રહેલી હોય તે હોય, અને તમને પણ આ વસ્તુની અસર કરી શકે તે છે. એટલે તમારી કુંડલીમાં જે આ શાપિત દોષ છે તેનું પહેલાં આપ નિવારણ કરાવો, અને ત્યારબાદ તેનું વેચવાનો પ્રયત્ન કરો, એ તો તમે એ બાબત તમને સુખ અને અનુકૂળતા મળી શકશે. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી
શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવજો, યોગ્ય મુહૂર્તમાં માર્ગદર્શન લઈને કરજો, એ તમારા માટે અત્યંત જરૂરી છે. જી હસીતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. બે આજે થોડી તાજગી અને ઉત્સાહ અનુભવાશે. એમ લાગશે કે કંઈક ઉર્જા તમારામાં છે. કોઈ નવી ખરીદી કરવી હોય તો આપ આજે કરી શકશો. અને સારી વાત એ છે કે દાંપત્ય જીવનમાં આજે અનુકૂળતા રહેવાની છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે પરિવારમાં આનંદ રહે. કોઈને કોઈ રીતે કોઈ સારો પ્રસંગ બને તો ખુશીવાળી ઘટના બને તેવું થઈ શકે. નોકરિયાત વર્ગને આજે સારું છે. સેવાકર્મી હો, કન્સલ્ટન્સી કરતા હો, દલાલી કરતા હો તો દિવસ સારો જઈ શકે. નવી મુલાકાત એ લાભદાયી છે. કોઈ ચર્ચા કરવાની હોય, ઓફર કરવાની હોય, મિટિંગ કરવાની હોય કે પાત્ર પસંદગી માટે પણ પ્રયત્ન કરવાનો હોય તો આજે કરી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. કોઈ નવી શરૂઆત કરવી હોય દિવસ સારો છે. ગ્રહોની અનુકૂળતા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ક્ષેત્રે અનુકૂળતા છે. અઘરા વિષયો છે હાથ પર લઈ શકાય, અથવા કારકિર્દી બાબતે, કોઈ એડમિશન બાબતે, કોઈ વિષય પસંદગી માટે નિર્ણય લેવાનો હોય તો આજે લઈ શકાય. હા, ધાર્મિકતામાં જે વધારો થશે એટલે થોડુંક દેવદર્શન કે પૂજાપાઠ થોડા વધારે કરી લેજો. જી હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની જો વાત કરીએ તો કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે મનમાં થોડી ચિંતા રહે તેવું બની શકે. કોઈ બાબતે ભવિષ્યના વિચારો હોય અથવા અત્યારે જે ઘટના ચાલી રહી છે તેના વિશે પણ મનમાં કોઈ ચિંતા રહી શકે. ચિંતા વ્યાજબી રહેશે, માટે એ પ્રકારે પગલાં ભરી લેજો. જાહેર ક્ષેત્રે હોય, ઉચ્ચ હોદ્દા પર, સામાજિક ક્ષેત્રે હોય તો આજે વિવાદથી દૂર રહેવાનું છે, બચવાનું છે અને નવા રોકાણો ટાળવાની સલાહ છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ધાર્મિક યાત્રાનું આયોજન થાય, કોઈ ભગવાનના મંદિર દર્શન કરવાનું તો કોઈ યાત્રાએ જવાનું થાય અને એવું જો આયોજન થાય તો ચોક્કસ કરી લેજો. પ્લાનિંગ તમારા માટે લાભદાયી રહેશે. આજે કોઈને કોઈ રીતે નાના મોટો પણ આર્થિક લાભના યોગ દેખાઈ રહ્યા છે અને નાની મોટી માંદગી, અસ્વસ્થતાનો સામનો કરતા હશો તો રાહત રહી શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે થોડો આજનો દિવસ છે થોડો ધ્યાન રાખવાનો, સાચવવાનો છે. કુટુંબમાં, પરિવારમાં કોઈ પ્રકારે ગેરસમજ ઊભી થાય, તમારો વાંક હોય કે ના હોય તમારા પર આંગળી ચીંધાય. હા, સામાન્ય ધનલાભ થવાની શક્યતા છે. વિદ્યાર્થી વર્ગે આજે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તેમના માટે પ્રતિકૂળતા છે, માટે વધારે મહેનત કરવાની તૈયારી રાખવી પડશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મયુરભાઈ છે. મયુરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1995. કઈ? 20 ડિસેમ્બર 1995. 1900 ને કઈ? 95. 95. ઓકે. જન્મનો સમય જણાવો. સવારે 8:35. અને સ્થળ કયું છે? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સર, મેરેજ બાબતે પ્રશ્ન હતો. ઘણા ઉપાયો કરી દીધા છે, રોજના નિત્યક્રમ પણ ચાલુ જ છે, પણ હજુ પર કઈ સક્સેસ એવો મળ્યો નથી. તો શું એનું પ્રબળ કારણ સર વાસ્તુ દોષ હોઈ શકે છે? હા, હોઈ શકે. વાસ્તુ દોષ હોવાની પણ સંભાવના ચોક્કસ છે. ઘણા બધા કિસ્સામાં જેવું છે. પ્રયત્ન ન કરો કે કરો પણ વાસ્તુ દોષ પણ નડતો હોય છે. અમુક વિશેષ દિશાઓમાં દોષ હોય તમારો, પણ તેમ છતાં જન્મકુંડળી છે તે તો પહેલી વસ્તુ છે જ ભાઈ. તમે ઉપાયો કર્યા હોય, શું વિધિ વિધાન કર્યા એવું કંઈ તમે માહિતી આપી શકો એમ છો કંઈ? કાલસર્પ દોષ છે, જે પણ કીધેલું એ બધું કર્યું, અને જે નિત્યક્રમમાં પણ શિવ પાર્વતીનું ધ્યાન ને એ બધું ચાલુ જ છે. મતલબમાં કોણે કીધેલું સર? પણ
એક બે વાર્તા મેં ટીવી પર જ પૂછ્યું હતું, તેમાં તમે જ કીધું કદાચ હા તો. બરોબર છે. હા. ઓકે, સારું, જોઈ લઈએ આપણે કે શું ચાલી રહ્યું છે, ત્યાં શું સમય છે. જો પહેલી વાત તો એ કે યોગ તમારો ચાલુ છે, પ્રયત્ન ચાલુ રાખો. ધનુલગ્નની કુંડળી છે, સપ્તમ સ્થાનમાંથી ગુરુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે, એટલે એ શુભ અનુકૂળ યોગ આપતા જ હોય છે. કુંડળીમાં અત્યારે બુધની દશા ચાલી રહી છે, સપ્તમ સ્થાનના સ્વામી પણ બુધ છે, એટલે બુધ ગ્રહના બને તેટલા વધારે જપ કરો આપ. સૌથી પહેલી વાત એ છે આપ, બરોબર છે. અને બીજા નંબર પર ગુરુના જપ કરો, ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરો. આ બે ગ્રહને જેટલા તમે પ્રસન્ન કરશો એટલે તમારી અનુકૂળતા વધી શકશે. હા, સાથે વાસ્તુ દોષ નિષ્ણાત અને શાસ્ત્રના જાણકાર પાસે ચેક કરાવજો. કારણ કે વાસ્તુશાસ્ત્રની વાત નીકળી છે ત્યારે મારે બે વાત ચોક્કસ કહેવી છે કે આજકાલ સોશિયલ મીડિયા છે એના પર ગમે તે વ્યક્તિ ગમે તેઓ આવીને ગમે તે બોલી જાય છે. હંમેશા કોઈપણ વ્યક્તિ પાસેથી તમારે માર્ગદર્શન મેળવવું હોય તો એક વાતનું ધ્યાન રાખો, તેનો અનુભવ કેવડો છે. બીજું કે શાસ્ત્રનો જાણકાર છે કે નહીં. આજે મેં એવા વ્યક્તિઓ જોયા છે કે જેમને દિશાઓનું પણ જ્ઞાન નથી, પોતે જાતે નહીં શોધી શકતા અને બીજાને માર્ગદર્શન આપવા નીકળતા હોય છે. અને લોકો પણ આજે ન કહેવાય કે પણ વગર વિચારે સોશિયલ મીડિયાને ફોલો કરતા હોય છે. એટલે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે અનુભવી અને શાસ્ત્રના જાણકાર છે તેની પાસે માર્ગદર્શન લેવું એ વધારે અગત્યનું છે, જેથી ભૂલ થવાની સંભાવના નથી રહેતી હોતી. એટલે આ વાતનું ધ્યાન રાખવાનું. ઘણીવાર એવું પણ બને છે કે દોષ નાનો હોય પણ તમને ડરાવવામાં પણ આવતો હોય છે, કારણ કે ઘણી બધી વસ્તુઓની પરિસ્થિતિ, તમારો દિશા કઈ છે, તમારા તત્વોની આજુબાજુનો કેવું પરિસ્થિતિ છે તમારું, બરોબર. આ બધી વસ્તુઓની ગણતરી કરીને જ વાસ્તુશાસ્ત્રમાં આખરી નિર્ણય લેવો જોઈએ. જી હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. આજે માનસિક ઉત્સાહ વધે તેવો દિવસ છે, એટલે હકારાત્મકતાનો અનુભવ કરી શકશો. આજે મિલન મુલાકાતના પ્રસંગો છે, અંગત બાબતે કે તમારા કાર્યક્ષેત્રમાં, અને સારું રહેવાનું છે. આજે માન સન્માનમાં પણ કોઈ રીતે વૃદ્ધિ થાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, થોડું સાવધાનીથી કાર્ય કરજો, ઉતાવળ ન રાખતા. આજે રિલેક્સ રહેજો. સરકારી કાર્યોમાં હશો, કામકાજ કરતા હશો તો સરકારી કાર્યોમાં કંઈક પ્રવૃત્તિ હશે તો અવરોધ થવાની શક્યતા છે. હા, વિદેશથી દૂરના ક્ષેત્રથી આજે લાભ રહી શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. કોઈ નવી શરૂઆત થઈ શકે તેવો દિવસ છે. હા, આર્થિક લાભની આશા ફળે. અવિવાહિતો, ખાસ કરીને જેના લગ્ન નથી થયા, તેઓ આજે પાત્ર પસંદગી માટે પ્રયત્ન અને પ્રવૃત્તિ કરી શકે છે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, લાંબી મુસાફરીના યોગ છે, એટલે ક્યાંક દૂર જવાનું થતું હોય તો પ્લાનિંગ ચોક્કસ કરી લેજો, અથવા તો કોઈ દૂરની જગ્યા, દૂર વસતા સ્નેહી સાથે મુલાકાત, વાત થાય તેવું બની શકે. પણ થોડું આજે માપનું કામ કરજો, નહીં તો થાકનો અનુભવ થવાની સંભાવના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આજે ગુસ્સામાં વધારો થાય એટલે પ્રતિક્રિયા આપવામાં થોડુંક ધ્યાન રાખજો, નહીં તો પછી માનસિક અશાંતિ તમારી રાહ જોઈને બેઠી છે. હા, યાત્રા પ્રવાસનું આયોજન એ તમારા માટે અનુકૂળતા આપી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. કામનો બોજ વધી શકે તેવો દિવસ છે, એટલે થોડુંક કામનું આયોજન, પ્લાનિંગ કરજો. ખાણીપીણીમાં ખાસ સંભાળજો. અને હા, આજે મન ઉપર સંયમ રાખજો. કંટ્રોલ આજના દિવસે જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પ્રમાણે આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.